સો ગાઈઝ પ્લાન્ટ્સ અમે ભરી લીધા છે. જો ગાઈઝ અમે પૂરા જંગલની ફીલ આવે, જો ફૂલ ઓક્સિજન નીકળે હમણાં તાજું તાજું. હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હું છું જાડેજા ધર્મેન્દ્ર સિંહ અને આ છે મિસ્ટર હિરેન બારિયા. સો ગાઈઝ, આજે સન્ડે છે એટલે એ પણ ફ્રી હતા ને આજે હું પણ થોડોક ફ્રી હતો.而જે ઝાડ લગાવવામાં આવ્યા છે એ બધા સડી ગયા છે, બધા સુકાઈ ગયા છે અને એ એટલે માટે અમે બધા સાધનો લઈ આવ્યા છીએ ને આ બાવળને ઘણું ઉગી ગયું છે તો અમે બાવળ એક કાપવાનો પ્લાન છે અને ત્યાં નવા બધા વડ ને પીપળાના પ્લાન્ટ્સ વાવવાનો પ્લાન છે. પહેલાં અમે અહીંયા બધું ક્લિનિંગ કરશું, પછી અમે જશું માંડવી નર્સરીમાં પ્લાન્ટ લેવા માટે. સો ગાઈઝ, આજે ભગવાનનું નામ લઈને અમે કામ ચાલુ કરીએ છીએ, કોઈ વિઘ્ન ના આવે. સો હાલો ગાઈઝ, આપણે કરીએ બધી એનર્જીથી કામ સ્ટાર્ટ. ઓકે ચલો બાય, હાલશું. ગાય દી બીજાને હેલો કરવામાં ધ્યાન હતું. હાલો ગાઈઝ, આપણે સ્ટાર્ટ કરીએ કામ. પહેલાં બધા સાધન ઉતારી લઈએ. સો ફ્રેન્ડ્સ, આપણે બધા સાધનો લઈ આવ્યા છીએ. આપણો ટ્રાયપોડ હિરેનભાઈ લઈ આવ્યા છે કારણ કે આપણો ટ્રાયપોડ તૂટી ગયો છે. દેશી જુગાડ કાંઈ નહીં, પ્રોફેશનલ જ છે ગાઈઝ. હવે હિરેનભાઈ પહેલાં દર્શન કરી આવીએ છીએ આપણે. હું પહેલાં તમને ગાઈઝ બતાવી દઉં કે આપણે ક્યાં પ્લાન્ટિંગ કરવાનું છે. નવા પ્લાન્ટ્સ લઈ આવશું થોડીક મોટી સાઇઝના કે જલ્દી ગ્રો કરી જાય, એટલા મોટા મોટા લઈ આવવાનું પ્લાન છે. જો ગાઈઝ, કોઈ પ્લાન્ટ છે જ નહીં, બધા સડી ગયા છે. તો આપણે સરખી રીતે પ્લાન્ટિંગ કરશું. અને આ જે બાવળ દેખાય છે થોડા થોડા, આ બધા કટ કરવાનો પ્લાન છે. થોડુંક હાઇજેનિક કરવાનો વિચાર છે. જો આ બધું કાપી નાખશું, આ બધું મેન્ટેન કરશું. અંદર એક જાળી પડી, એ કાઢી લેશું, આપણે યુઝ કરી લેશું. આપણે 8-10 પ્લાન્ટ્સ વાવશું નવા. અહીંયા પોસિબલ હશે અહીંયા કટ કરશું. જો એક ત્યાં પણ છે ને આ થોડા થોડા બાવળ ને બધું કટ કરી નાખશું એટલે થોડુંક રળિયામણું લાગવા માંડે આપણું મંદિર. આપણું મંદિર જોરદાર જ છે ફ્રેન્ડ્સ. અને અહીંયા લોકો આવો પ્લીઝ ગાઈઝ, આટલું સરસ મંદિર આવી સારી લોકેશન ઉપર છે પણ પબ્લિકને હજી ખબર નહીં કેમ નથી આવતા. પ્લીઝ ગાઈઝ આવો, સાંજના સમયમાં આવો, એટલું જોરદાર એક્સપિરિયન્સ આવશે ને તમને. બધું તમે ટેન્શન હશે માઇન્ડમાં બધું ભૂલી જશો. સો ફ્રેન્ડ્સ, આપણે થોડુંક કામ સ્ટાર્ટ કરી દઈએ. ગાઈઝ, હિરેનભાઈ જુઓ ટ્રાયપોડ સેટ કરે છે. જો ગાઈઝ, આમાં પ્રોફેશનલ કામ છે ગાઈઝ. હવે તમારે કમસે કમ કંઈક 1000 સબસ્ક્રાઈબર વધારે નાખવા જોઈએ એક વિડીયોમાં જ તે. જો ગાઈઝ, એકદમ પ્રોફેશનલ કામ થાય. હિરેનભાઈ જુઓ માસ્ટર્સ કરેલા છે, જીપીએસસીની પ્રિપેરેશન કરતા હતા મારી જેમ જ. પણ મેં ડ્રોપ કર્યું એમ એમણે પણ ડ્રોપ કરી દીધું છે. એમણે પણ યુટ્યુબ કરિયર સ્ટાર્ટ કર્યું છે મારી જેમ. આપણો ટ્રાયપોડ સેટ થઈ ગયો છે. હવે આપણે ફોન અહીંયા રેકોર્ડિંગ કરવા મૂકી દઈએ જેથી તમે જોઈ શકો ગાઈઝ કે અહીંયા શું કામ થાય છે આજે. સો ફ્રેન્ડ્સ, અહીંયા જે જૂના પ્લાન્ટ્સ હતા બધા સડી ગયા હતા, એમની જાળી આપણે કાઢી લીધી છે અને આપણે ઓલમોસ્ટ ખાડા બધા કરી લીધા છે. પણ 2-3 ખાડા બાકી રહી ગયા છે કારણ કે નર્સરીવાળા ભાઈને ફોન કર્યો હતો. એમણે કીધું કે દુકાન બંધ થઈ, નર્સરી બંધ થઈ જશે એટલે. જો ગાઈસ, અહીંયા ખાડો કર્યો અને અહીંયા ગાઈસ ઓલરેડી કરંટનું ઝાડ હતું. આ બાવળ એ મોટો હતો, એ કાઢી નાખ્યો અને આને ઠીક કરી નાખ્યો અને પછી પાણી દેશું. અને ત્યાં 3 ખાડા કર્યા છે અને બીજા હજી ત્યાં કરશું. ગાઈસ, ફૂલ થાકી ગયા છીએ. હાયરા હજી આવીને ખાડા કરશું વ્યવસ્થિત કારણ કે નર્સરી બંધ થઈ જશે એટલે ભાગવું પડશે, નહીં તો પેલા ખાડા કરીને જાત. હિરેનભાઈ થાકી ગયા છે, હું પોતે થાકી ગયો છું. આખા પરસેવાળા હું પોતે થઈ ગયો પરસેવો. હે આ રાખી દે અંદર રૂમમાં.
સો ફ્રેન્ડ્સ પહેલાં જલ્દીથી ભાગીએ છીએ હવે નર્સરી. પાણીએ ભેગા અમે લઈ આવ્યા નથી અને અહીંયા પીવાનું પાણી પણ નથી, તો હવે આપણે પાણી પહેલાં ઘરે જઈને પીશું, ફ્રેશન અપ થશું, પછી જલ્દી ભાગીએ. આ બધા આપણે સાધન મૂકી દઈએ અંદર સ્ટોર રૂમમાં અંદર રાખીને જઈએ છીએ ફ્રેન્ડ્સ. ગાઈઝ ફૂલ ગરમી છે આજે, વાદળિયું છે, તડકા જેવું નથી પણ તોય વાદળિયું વાતાવરણ છે. ગાઈઝ મારા વાળ તો જો. તો ગાઈઝ ઘરે પહોંચ્યો છું, હિરેનભાઈ પાછા ઘરે વહ્યા ગયા. એ આખા પરસેવો રેપ જે બતા હું પણ પરસેવો છું, મારે પણ થોડાક ચેન્જ કરવા પડશે. એ નાઈને આવે એટલે હું ફટાફટ થોડોક નાહી લઉં, હાથ પગ ધોઈ લઉં, કારણ કે વળી પાછું પ્લાન્ટિંગ કરશો એટલે વળી પાછા આખા બગડવાનું છે, એટલે જોઈ લો હાથ પગ ખાલી ધોઈ લઉં. અને ગાઈઝ થોડું ફ્રેશન અમને થોડું ખાઈ પી લઈએ, હવે થાકી ગયા છે ફૂલ. તો હાલો ગાઈઝ હું જલ્દી રેડી થઈ જાઉં, પછી નર્સરીમાં જવાનું છે, નર્સરી બંધ થાય એની પહેલાં. સો ફ્રેન્ડ્સ વળી ટી શર્ટ થોડું બદલી નાખ્યું છે, ઓલું બહુ જ પીનું થઈ ગયું હતું એટલા માટે. અને હિરેનભાઈ પણ આવી ગયા છે આપણી સાથે. થઈ ગયા ફ્રેશ કમ્પ્લીટ હો, કપડાં બદલાઈ લીધા પાછા. ચાલો ગાઈઝ જઈએ આપણે, કારણ કે વળી નર્સરી બંધ થઈ જશે એટલા માટે જલ્દી ભાગવું પડશે. સો ગાઈઝ આપણે નર્સરી પહોંચી ગયા છે. નર્સરીનું નામ છે મા નર્સરી, બ્રાન્ચ નંબર 3. અહીંયા ગાઈઝ બધા જ પ્લાન્ટ અહીંયા મળી જશે. ચાલો આપણે જોઈએ ક્યાં ક્યાં પ્લાન્ટ્સ છે ન્યૂ. સો ગાઈઝ વડ પીપળાના ઝાડ આવી રહ્યા આપણે, અહીંયા ઘણા બધા છે, આમાંથી આપણે સિલેક્ટ કરવાના છે. હિરેનભાઈ બાર્ગેનિંગ કરે છે. સો ગાઈઝ આપણે પ્લાન્ટ સિલેક્ટ કરી લીધા છે. 2 આપણે બીલીપત્ર લીધા છે, 2 કડવો લીમડો, 2 કરેણના ઝાડ લીધા છે, 1 જાંબુનું ઝાડ છે, 1 વડલો છે, 2 ગુલમોહર, 1 કદમ. ગાઈઝ આ કૃષ્ણ ભગવાનને બહુ પ્રિય છે આ વૃક્ષ. બીજું છે પીપળો, બસ આવી ગયા ની ઉમરો. અને ગાઈઝ ઉમરો કરીને છે આયરો, એ નવો પ્લાન્ટ છે. એની અંદર ગાઈઝ જે ફ્રૂટ્સ આવે ને એ બર્ડ્સને બહુ ભાવે છે, એટલા માટે અમે આ બર્ડ્સ માટે લીધું છે. આમાં જે ફ્રૂટ્સ આવશે એ બર્ડ્સને કામ આવશે. ટોટલ ગાઈઝ અમે 13 પ્લાન્ટ્સ લીધા છે. એ આપણા મિસ્ટર હિરેનભાઈની દેન છે. હિરેનભાઈ સ્પોન્સર્સ છે, આપણા ગામમાં કામ કરી રહ્યા છે. ગાઈઝ જુઓ કે બીજા જૂનાગઢથી આવીને કચ્છનો વિકાસમાં પણ હેલ્પ કરે છે, સો એમને પણ થેન્ક યુ સો મચ. હવે ગાઈઝ આપણે આ બધા પ્લાન્ટ્સ આપણે મૂકી દઈએ આપણી ગાડીમાં, જલ્દીથી પહોંચવાનું છે, હજી પ્લાન્ટિંગ કરવાનું બાકી છે. સો જઈએ ફ્રેન્ડ્સ. સો ગાઈઝ પ્લાન્ટ્સ અમે ભરી લીધા છે. જો ગાઈઝ અમે પૂરા જંગલની ફીલ આવે, જો ફૂલ ઓક્સિજન નીકળે હમણાં તાજું. જો ગાઈઝ આખી ગાડી પાછળની સીટ પણ રિક્લાઇન કરી નાખી છે. અને ટોટલ 13 પ્લાન્ટ્સ આપણે લીધા છે. આપણે જલ્દીથી ઘરે જઈએ. એપ્રોક્સ 12 વાગી ગયા છે ગાઈઝ. 12 વાગ્યા સુધી હજી અમે અહીંયા જ છીએ. હજી પ્લાન્ટિંગ કરવાની છે, પાણી દેવાનું છે, ઘણું બાકી છે. તો હાલો ગાઈઝ જલ્દીથી ઘરે પહોંચી જઈએ. થોડાક થાકી પણ ગયા છીએ આજે. હાલો ગાઈઝ જઈએ પહેલાં જલ્દી. સો ફ્રેન્ડ્સ ઘરે પહોંચી ગયા છીએ. હિરેનભાઈ ત્યાં આગળ જ ઉતરી ગયા હતા, હું જમીને ફ્રી થઈ ગયો છું. હવે આપણે ગાડીની અંદર જે પ્લાન્ટ્સ છે એ આપણે ઓલા ટેમ્પામાં ભરી નાખવાના છે. એ ટેમ્પો આપણે ત્યાં લઈ જઈશું. ગાડી ત્યાં જાય એમ પોસિબલ નથી. પ્લાન્ટ્સ બધા જો ફટાફટ ટેમ્પામાં ભરી નાખું. હિરેનભાઈ હવે જમીને થઈ ગયા હશે ફ્રી, તો આપણે જઈએ, કારણ કે હજી ખાડા કરવાના પણ અમુક બાકી છે. હજી સાંજ સુધી અમારું કામ આમનામાં હાલવાનું છે. આજે આખો દિવસ આમાં જ આવેલો અમારો. ફ્રેન્ડ્સ પ્લાન્ટ્સ બધા ભરી લીધા છે આપણે ટેમ્પાની અંદર. આ બધાને સુડાઈ નાખ્યા, કારણ કે બહુ ઊંચી હાઇટ છે, એટલે પડી જાય ને બટકી જાય એના કરતાં. આ વડનું ઝાડના ગાઈઝ મોડિયા તો જુઓ અત્યારથી એટલા ખતરનાક છે. વડનું ઝાડ બહુ સરસ મળી ગયું ફ્રેન્ડ્સ, બીજા બધા લગાવશું. આ મારો ફેવરેટ પ્લાન્ટ આ કદમ, પાંદડા બહુ સરસ છે એના. ફ્રેન્ડ્સ એટલા ઝાડ અહીંયા પહોંચાડ્યા છે. અમારી હિરેનભાઈ ભેગા 4 ઉપાડી આવે. બાહુબલી અમરેન્દ્ર બાહુબલી. હવે કેટલા બાકી રહ્યા? હજી ગાઈસ 2-3 રહી ગયા છે, એટલા પહોંચાડ્યા ફ્રેન્ડ્સ. ગાઈસ અહીંયા ટેમ્પો નથી લઈ આવવાનું, એનું કારણ છે કારણ કે આગળ ખાડો છે, ખોટું રિસ્ક નથી લેવું. આવી તો જાય પણ ખોટું પછી ટર્નિંગ લેવાની જગ્યા નથી, એટલે અમે હાથે ઉપાડીને લઈ આવીએ છીએ.
સો ગાઈઝ ઓલમોસ્ટ પ્લાન્ટિંગ થઈ ગઈ છે, પણ રીઝન એ છે કે હજી અમે ફ્રી થયા નથી, એટલા માટે ગાઈઝ મારા ફોનમાં ચાર્જ પણ નથી, એટલે હું જલ્દીથી બતાવી દઉં તમને ફ્રેન્ડ્સ. પહેલો આપણે વડલાનું ઝાડ અહીંયા વાવ્યું છે, પછી છે બીલીપત્ર, પછી છે જાંબુનું ઝાડ. અત્યારે પાણીનું મેનેજમેન્ટ આપણા હિરેનભાઈ કરે છે, હું અત્યારે વ્લોગ શૂટ કરી લઉં છું જલ્દીથી. આપણે ગુલમોહર વાવ્યો છે, અને અહીંયા ગાઈઝ આ કરેણનું ઝાડ હતું જ તે, અને બીજી લાલ કરેણ કા વ્હાઈટ છે એ આઈડિયા નથી ગાઈઝ. આ અમે નવો પ્લાન્ટ લઈ આવ્યા છીએ. આમાં વ્હાઈટ કા રેડ ફૂલ આવશે, એટલે બંને ભેગા, બીજી ક્યાંય જગ્યા હતી નહીં સારી, એટલા માટે આને ભેગું જ વાવી નાખ્યું છે. પછી ફ્રેન્ડ્સ અહીંયા બીજા 2 ઝાડ વાવ્યા છે. ફ્રેન્ડ્સ આ ઝાડનું નામ છે ઉમરો, એટલે આની અંદર જે ફ્રૂટ્સ આવશે ને પક્ષીઓને બહુ ભાવે, એટલા માટે અમે આ પ્લાન્ટ અહીંયા લગાવ્યો છે. અને આ છે કદમ પ્લાન્ટ, એટલે એવી માન્યતાઓ છે કે આ જે વૃક્ષ છે એ વૃક્ષ યમુના નદીના કિનારે હતું, એટલા માટે અમે આપણા ગામની નદીને કિનારે આ વૃક્ષ લગાવ્યું છે. અને એવી માન્યતાઓ છે કે જ્યારે કૃષ્ણ ભગવાન બાલ્યાવસ્થામાં હતા ત્યારે આ ઝાડ ઉપરથી કૂદકો મારીને નદીમાં નાહવા પડતા, એટલા માટે અમે નદી કિનારે લગાવ્યું છે. એટલે કૃષ્ણ ભગવાન આ ઝાડ ઉપર આવીને અહીંયા નદીમાં સ્નાન કરવા આવશે એ ભાવથી અમે અહીંયા આ વૃક્ષ લગાવ્યું છે. હવે તમને બીજા 5 વૃક્ષ બતાવી દઉં. અને ફ્રેન્ડ્સ અહીંયા કરેણનું ઝાડ હતું જ તે અમે થોડુંક એને વ્યવસ્થિત કરી નાખ્યું છે. બીજું ફ્રેન્ડ કરેણનું ઝાડ એક અહીંયા લગાવ્યું છે, આની અંદર રેડ ફ્લાવર્સ આવશે, એ મંદિરને અહીંયા જ લગાવ્યું છે. અહીંયા તુલસીમાં હતા એટલા માટે ને કે બંને સાઈડ એક ઝાડ લગાવત, પણ અહીંયા રેડ ફ્લાવર્સ આવશે એટલે વધારે મંદિરની શોભા વધી જવાની છે આ પ્લાન્ટથી. બીજા ગાઈસ 5 પ્લાન્ટ્સ અમે અહીંયા લગાવ્યા છે. ફર્સ્ટ ગુલમોહર છે, સેકન્ડ લીમડો છે, થર્ડ વળી પાછું બીલીપત્ર છે, ફોર્થ પાછો કડવો લીમડો છે, અને લાસ્ટ ગાઈસ પીપળાનું ઝાડ છે. આ ઝાડ પણ નદી કિનારે લગાવ્યું છે. બધા કહે છે કે નદી કિનારે પીપળાનું વૃક્ષ લગાવવું શુભ માનવામાં આવે છે, એટલે અમે નદી કિનારે પીપળાનું વૃક્ષ લગાવ્યું છે. જો ફ્રેન્ડ્સ 5 પ્લાન્ટ્સ અમે આ સિક્વન્સમાં લગાવ્યા છે. આગળ પોસિબલ નહોતું, નકર હજી અમે થોડોક એરિયા કવર કરીને હજી વધારે પ્લાન્ટ્સ લગાવત, પણ અત્યારે 5 પ્લાન્ટ્સ અહીંયા, બીજા 6 ત્યાં, અને બીજા 2 ફ્લાવરના પ્લાન્ટ્સ, એટલે ટોટલ 13 પ્લાન્ટ્સ આપણે ફ્રેન્ડ્સ લગાવ્યા છે આજે. આવી ગયા છે નાઈ ધોઈ ફ્રેશ થઈને પાછા મકલેશ્વર દાદાએ. અત્યારે અમે શું કહેવાય નેચરને એન્જોય કરીએ છીએ. એકદમ જોરદાર પવન આવે છે, હિલ સ્ટેશનની ફીલ આવે છે. અહીંયા આપણે કચ્છમાં બધી વસ્તુ છે, સૂકું છે. જો ગાઈસ તમે જોઈને એમ કહેશો આ કચ્છ છે, આખું લીલું છમ પીળું ચારે ચોમાસામાં તો તમને કચ્છ એમ જ થશે કે આ જૂનાગઢના ગિરનાર કેવી ફીલિંગ આવશે સારી એવી. સો ગાઈસ આપણે પાછળ જોઈ શકો છો આપણે પ્લાન્ટ્સ બધા લગાવી નાખ્યા છે, અને સ્પેશિયલ થેન્ક્સ ટુ મિસ્ટર હિરેન બરૈયા, કારણ કે એમનો એટલે મારો આઈડિયા હતો પહેલેથી જ્યારથી મંદિર આવું છું આઈડિયા હતો, પણ એને એક્સેસ કરવાનો પ્લાન નહોતો કે ક્યારે હું એક્સેસ કરીશ, પણ આમણે થોડુંક કીધું અને મારું મેન્ટાલિટી આમની મેન્ટાલિટી મેચ થઈ ગઈ, અને આજે રવિવારે ફ્રી હતા એટલે અમે જલ્દી આજે આ કામ કરી નાખ્યું, અને ભગવાનની પણ ઈચ્છા હશે કે અમે આ કામ કરીએ. સો ગાઈઝ આજે જોરદાર એક્સપિરિયન્સ રહ્યો છે, અને જોરદાર ડોપામીન કહેવાય ને માઇન્ડમાંથી ડોપામીન રિલીઝ થયો છે. અમને થાક લાગ્યો છે, પણ સાથે સાથે એટલી મજા પણ આવી છે. તો ગાઈઝ આવી રીતે તમે પણ સારા કામ કરતા રહેજો, અને હિરેનભાઈ પણ સપોર્ટિવ છે આ કામમાં. માછલીઓને લોટ દેવાનું પણ ચાલુ કરી નાખ્યું છે ગાઈઝ. એટલે સારા કામ સ્ટાર્ટ આપણે કરીએ ને ફ્રેન્ડ્સ, તો બીજા લોકો પણ ઇન્સ્પાયર થાય ને બીજા લોકો પણ કરવા માંડે. સો આવી રીતે જ ગાઈઝ આજનો વ્લોગ આવો હતો. આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને એન્જોય કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. આમના પણ બ્લોગ્સ જોજો ગાઈઝ. આમના બ્લોગ્સ બહુ નોલેજેબલ ને એકદમ મિસ્ટીરિયસ, કોઈ વસ્તુ તમને ખબર ન હોય તો એમનો એ એકદમ સટીક રીતે એકદમ સરસ રીતે એક્સપ્લેન કરે છે. એમના પણ બ્લોગ્સ જોજો ગાઈઝ.